મીડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા લગભગ 85 દિવસ જેલમાં રહ્યા અને આજે ચૈતર વસાવા જેલ મુક્ત થયા. જે દ્રશ્ય હતા તે બાદ વડોદરા જેલની બહારના, તે બાદ રાજપીપળાના અને તે બાદ મૂવીના તે અભૂતપૂર્વ દ્રશ્ય હતા. અને ચૈતર વસાવાને લેવા માટે એક જમને ગફીર હતું ત્યારે ચૈતર વસાવા મારી સાથે છે. જાણવાનો પ્રયત્ન કર્યો કે આખરે 81 દિવસનો અનુભવ કેવો રહ્યો અને આગામી તેમની હમણાં જે 80 દિવસ હું જેલમાં રહ્યો એ સેન્ટ્રલ જેલ વડોદરા હતી. ત્યાં લગભગ 1700-1800 જે ખેતી બંધુ હોય એમની સાથે રહેવાનું હોય છે. અને જેલના જે નિયમો હોય, સવારે ઉઠવાના, એના જમવાના, એના જે શિડ્યુલ આખું હોય છે શિડ્યુલ પ્રમાણે રહેવાનું હોય છે. સાથે સાથે પોતાના પરિવારને મળવાની જે વાત હોય છે તો અઠવાડિયામાં એક જ મુલાકાત આપે છે, એ પ્રમાણે મળવાનું હોય છે. જેલમાં જે બને એ ખાવાનું જ બધાએ ખાવાનું. હું ભલે 12 ધારાસભ્ય હોઉં પણ જેલમાં ગઈ એટલે આપણે કેદી જ ગણાઈએ છીએ. એટલે કેદીઓ માટે જે જમવાનું બને એ જ જમવાનું ત્યાં જમવાનું હોય છે. ચેતરભાઈ, શું કહેશો? આજે જે પબ્લિક તમને લેવા આવી હતી, મેં જોયું કે કોકડી સુધી એક ઢાલ હતી, લોકો તમને કબા પર લઈ ગયા. કેવી રીતનો આટલો વિશ્વાસ લોકોને તમારી ઉપર છે? એવા શું કામો તમે કર્યા છે? કારણ કે જનતા જુએ છે કે શું છે. જો હું તો એક નાનો માણસ છું, બરાબર, નાના પરિવારમાંથી આવું છું. ભાજપ તો એટલી મોટી પાર્ટી છે, 30 વર્ષથી એમની સરકાર છે, પોલીસ એમની પાસે છે, બધું મને ગમે તે કંઈ પણ કરી શકે. પણ આ જનતા બધી છે મારી સાથે, એટલે જ એ જનતાનો જ અવાજ મારી તાકાત છે. બાકી આ લોકો મારી સાથે ના હોય તો મને તો લોકો કારના ખોવી નાખે. ની જેવી મિટિંગમાં મને બોલાવ્યો ને એ લોકોએ બધું ઊભું કર્યું. સામાન્ય બાબતમાં મને 307 કલમ લગાવીને ગંભીર ગુનામાં જેલ કરી દીધી. આ તો નામદાર હાઈકોર્ટે મને આજે જામીન આપ્યા, એનો પણ આભાર માનું છું કે જામીન મારા થઈ ગયા. બાકી ની જેવી બાબતમાં આવા ફસાવી દે તો આ જનતા છે તો અમે લડીએ. બાકી તો મને તો આ કારના પૂરો કરી દે. એટલે આ જનતા મારા પર જે ભરોસો મૂક્યો છે, જે વિશ્વાસ મૂકે છે, તો મેં પ્રકૃતિને પ્રાર્થના કરું કે જનતા સાથે હું રહેમ. જનતાને જ્યાં પણ અન્યાય થાય ત્યાં હું પહોંચી જાઉં, એમના સુખ દુઃખમાં સાથે રહેમ, એવી મારી પ્રાર્થના છે.